હાય ગાઈસ, જય રામાપીર એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનું કંઈ ખાસ વિડીયો છે નહીં. કેટલા લોકોની DMs આવતી હતી કે તમે વ્લોગિંગ સ્ટાર્ટ કરો, ફરી બીજો નવો બ્લોગ બનાવો. તો કશું ખાસ તો નથી, પણ બસ આજે આપણે થોડું ઇન્ટરેક્શન કરશું ને અમે જઈએ છીએ અત્યારે શૂટ માટે. તો બસ એ જ છે. હાય ગાઈસ, તો અમે પહોંચી ગયા છે આપણા લોકેશન પર. પણ મને આ લિપસ્ટિક થોડી સેટ નહીં થતી એવું લાગે છે, એટલે આપણે બીજી કરીશું. આ બી બરાબર છે, ચાલે ને? આવી સારી તો લાગે છે. અરે ચાલે. તો હવે આપણે ફટાફટ શૂટ પતાવી દઈએ ને પછી જોઈએ કંઈક વરસાદ પડે રિટર્નમાં તો થોડું નાહવાની મજા આવે. 5 hours later. ગાઈસ, તમારું શૂટ થઈ ગયું છે અને આ મેડમે મારું લેપટોપ ફેંક્યું કેમ કે બેગમાં નહોતું, છૂટું હતું ને સીટ પર હતું ને મેં બ્રેક મારી તો સીધું આવ્યું નીચે. અને એ વસ્તુમાં અમે રસ્તો બી ભૂલી ગયા છે, બીજા રસ્તા આવી ગયા છે. તો હવે યુટર્ન લઈને જઈએ છીએ પાછા. શું કહે છે? નહીં. તો ગાઈઝ, અમે શૂટ તો પતાવ્યું, પણ ત્યાં એક અંકલ હતા જેમની મતલબ એ સાઈડ હતી. એ અંકલ મને જોઈને આજે મને જે વાત કરી છે ને એ સાંભળીને લાઈક અત્યાર સુધી મારું ડીમોટિવેશન વાળો ફેઝ હતો કે મેં ડીમોટિવેટ બહુ જ થતી હતી આટલા ટાઈમથી. તો એમના શબ્દોથી મેં વધારે મોટિવેટ થઈ ગઈ કે લાઈક એ મને એવું કહેતા કે તું મરદની દીકરી છો, તું મરદ છો, તું ઘોડા ચલવે, તું આવી ગાડીઓ ચલવે એન્ડ ઓલ. મતલબ બહુ એમ મને બહુ જ એમને સારી રીતના કોમ્પ્લિમેન્ટ્સ આપી. તો લાઈક એ મને બહુ જ ગમ્યું ને એનાથી મને હવે વધારે મોટિવેશન આવ્યું. અને બસ એ અંકલ તમે આ બ્લોગ જોતા હોય તો થેન્ક યુ સો મચ. મેં એમને ત્યાં બી થેન્ક યુ કહીને આવી, પણ એમના જે વર્ડ્સ હતા, કોમ્પ્લિમેન્ટ્સ હતી, એ મારો દિવસ એમને બનાવી દીધો ત્યાં જ. સો થેન્ક યુ સો મચ. અને બસ મેં જેટલી બી ગર્લ્સ અહીંયા જોતી હોય બ્લોગ મારો, અને મતલબ મોસ્ટ ઓફ મને DMs ગર્લ્સના જ આવે છે કે તમે બ્લોગ્સ બનાવો એન્ડ ઓલ, બહુ મિસ કરીએ છીએ. તો થેન્ક યુ સો મચ. તો અમુક દિવસ લાઈક મને એવું થાય છે કે મેં ડીમોટિવેટ થઈ જાઉં છું. અમુક વાર મને એવા બહુ શું કહેવાય એટલા ખરાબ વિચાર આવે છે કે મેં ઇન્સ્ટાગ્રામ બંધ કરી દઉં, સ્નેપ બંધ કરી દઉં. બટ એક વસ્તુ છે કે લાઈક એ મને બે વસ્તુ છે એવી કે જેનાથી એ વસ્તુ મેં નહીં કરતી. મતલબ મારું આઈડી વગેરે મારું કામ બધું મેં બંધ નહીં કરતી. એક જે મારા હેટર્સ છે, મને એવું થાય કે મેં કેમ એમને મોકો આપું ભાઈ કે એ ખુશ થાય. ખુશ ના થાવ ભાઈ, ખુશ મેં થઈશ, ખુશ મેં રહીશ, તમે ના થાવ. ને બીજું એ કે જે મારા ફેન્સ છે, જે મારા ચાહકો છે, જેને ગમે છે મારું બધું, જે મારાથી ઇન્સ્પાયર બી થાય છે, તો લાઈક એ લોકો માટે બી મેં નહીં કરતી બંધ એવું. મેં મારું લાઈક જેટલું બનશે એટલું મેં કરીશ મારાથી. મારા લાઈફમાં મારા ગોલ્સ હજી બહુ બધા છે, આ તો કંઈ જ નહીં અત્યારે મેં જ્યાં છું. તો બસ થેન્ક યુ ફોર યોર સપોર્ટ. બહુ ટાઈમ પછી મેં પ્રમોશન બી કર્યું છે, બહુ ટાઈમ પછી મેં બ્લોગ બનાવ્યો છે, કંઈક બોલું છું, તમારા સાથે વાત કરું છું. તો તમે કમેન્ટ્સમાં સજેસ્ટ કરજો કે મેં શેના પર બ્લોગ બનાવું, કંઈક ક્વેશ્ચન એન્ડ આન્સર છે કે બીજું કંઈ છે, કંઈ બી તમે સજેસ્ટ કરજો. જે બી હોય તમે કમેન્ટ્સમાં કહેજો. મને આ રીતે જ સપોર્ટ કરજો, બધું સજેસ્ટ કરજો કે તમને શેના પર બીજો બ્લોગ જોઈએ છે. બસ થેન્ક યુ સો મચ. અને અમે જઈએ છીએ હવે ઘરે. અમે આવ્યા હતા કરજણ ને હવે જઈએ છીએ વડોદરા. બસ તો નેક્સ્ટ બ્લોગ બી મેં જલ્દી મૂકીશ. થેન્ક યુ સો મચ. અને અમુક લોકો લાઈક બહુ મેસેજ કરે છે બીજના દિવસે કે તમે હવે રનુજા નહીં આવતા. મતલબ એમને બી મેસેજ આવે છે કે રનુજા કેમ નહીં આવતા. મેં જઉં જ છું, મેં બીજના દિવસે મેં રનુજામાં જ હોઉં છું. ગમે ત્યાં આટલા બધા આડા દિવસે ગમે ત્યાં ફરતી હોય
તો ભરું જ છું. એવું નથી કે મેં એવું માન્યું છે કે મેં આટલી બીજ ભરીશ, પણ જ્યાં સુધી તાકાત છે, જ્યાં સુધી રામાપીનો હુકુમ રહેશે ત્યાં સુધી બીજ ભરશું. અને બીજા લોકો જે કહે છે કે તમે ભાઈ, એનો જવાબ મેં એટલું બધું તો નહીં આપી શકું કે ભાઈ તમે રામાપીના ભક્ત થઈને તમે આમ કરો, આવા કપડાં પહેરો, ડાન્સ કરો, ફલાનું ઢીકનું. તો આમાં ભગવાનને રિલેટેડ આ વસ્તુ છે જ નહીં. લોકો ભગવાનની ભક્તિ કરીને બી દારૂ પીવે, ગમે ત્યાં છોકરીઓને મેસેજમાં જઈને ખરાબ ખરાબ શબ્દ બોલે. તો એમાં એ લોકોની ભગવાનની ભક્તિ ક્યાં ગઈ ભાઈ? અમે તમારી લાઈફ એન્જોય કરીએ છીએ. અમે એક જીવન છે, એક લાઈફ છે, નાનું જીવન છે, બધું જ કરવાનું. ભક્તિ કરો, તમને ગમે એ કરો. લાઈફ આટલી સારી છે, દુનિયા ફરો, મન ગમે એ કરો. પણ હા, એવું નહીં કહું કે ભાઈ ખરાબ વસ્તુ કરો. ખરાબ વસ્તુની વાત જ નથી. અને કપડાં પહેરવા, ગમે એ પહેરવું, દુનિયા ફરવી, મોજ શોખ કરો, એ કોઈ ખરાબ વસ્તુ નથી. એ તમારી સોચ છે. તો બસ એટલું જ કહીશ. આગળ તમે સમજી જાઓ ગાઈસ. તો પ્રમોશન પછી ઘરે જતા પહેલાં અમે અહીંયા એક જગ્યા છે ત્યાં ઊભા રહ્યા હતા મારા પોતાના મતલબ વિડીયો શૂટ કરવા. પણ અહીંયા કિચડ ને એવું બધું છે, તો બી અમે 1-2 વિડીયો શૂટ કર્યા છે. જોઈએ. વેધર બહુ જ મસ્ત છે. હજી વધારે વરસાદ પડે તો મજા આવે. હાય ગાઈઝ, તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે ને આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. નેક્સ્ટ બ્લોગ જલ્દીથી આપણે ટ્રાય કરીએ બનાવવાનું. તમે ત્યાં સુધી કમેન્ટ સેક્શનમાં સજેસ્ટ કરો કંઈક બ્લોગ માટે. તો બસ ફરી ઇન્ટરેક્શન કરીશું, ફરી મળીશું. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ કીપ સપોર્ટિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય. જય રામાપીર.